ચૂંટણી માટે દિલ્હીથી આપને ફંડિંગનો ઘટસ્ફોટ। હિમાંશુ પાહુજા આંગડિયા મારફતે કાળું નાણું મોકલતો હોવાની પણ વાત। દિલ્હીના હિમાંશુ પાહુજા, આકાશ મિશ્રા અને અજય ત્રિવેદીની આની અંદર સિન્ડિકેટ હોવાના પણ સવાલો ઉઠ્યા। સુરતના મોટા માથાઓ સુધી પહોંચી શકે છે તપાસનો રેલો। સુરતમાં આકાશ મિશ્રાને લાખો રૂપિયા મોકલાતા હોવાની પણ વાત સામે આવી છે। એ પૈસા કઈ જગ્યાએ કઈ રીતના વાપરવાના હતા, કોના પ્રચારની અંદર આ પૈસાનો છે તે ઉપયોગ કરવાનો હતો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સુરત એ હોટ ફેવરિટ અત્યારે માનવામાં આવી રહ્યું છે। સુરતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણી માટે દિલ્હીથી આપને ફંડિંગનો ઘટસ્ફોટ। સુરત પોલીસે જાણવા જોગ ફરિયાદ છે તે પણ નોંધીને તપાસ હાથ ધરી। હિમાંશુ પાહુજા આંગડિયા મારફતે કાળું નાણું મોકલતો હોવાની પણ વાત। સુરતમાં આકાશ મિશ્રાને લાખો રૂપિયા મોકલતા હોવાની પણ વાત। દિલ્હીના હિમાંશુ પાહુજા, આકાશ મિશ્રા અને અજય ત્રિવેદીની આની અંદર સિન્ડિકેટ હોવાના પણ સવાલો ઉઠ્યા। દિલ્હીમાં રહેતા હિમાંશુ પાહુજા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, હવાલા મારફતે પોલિટિકલી ફંડમાં કાળા નાણાં મોકલાતા હોવાનો પણ દાવો। સુરતના પીપલોદથી હવાલા રેકેટ છે તેનું ઓપરેશન થતું હોવાનો પણ દાવો છે તે કરવામાં આવ્યો છે કે જ્યાં સુરતના મોટા માથાઓ સુધી પહોંચી શકે છે તપાસનો રેલો। એક બાજુએ આમ આદમી પાર્ટીએ સુરતમાં દમખમથી પ્રચાર અને પ્રસાર કરી રહી છે। આ વખતે સુરતની અંદર કોર્પોરેશન બનાવવાની વાત કરી રહી છે। તેની વચ્ચે હવે એક મહત્વપૂર્ણ સમાચાર એ કે સુરતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દિલ્હીથી આમ આદમી પાર્ટીને ફંડ આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં સુરત પોલીસે જાણવા જોગ અત્યારે હાલ ફરિયાદ પણ દાખલ કરી છે। ફરિયાદમાં હિમાંશુ પાહુજા આંગણિયા મારફતે કાળું નાણું મોકલતો હોવાની પણ વાત છે। સાથે જ સુરતમાં આકાશ મિશ્રાને લાખો રૂપિયા મોકલાતા હોવાની પણ વાત સામે આવી છે કે જ્યાં દિલ્હીના હિમાંશુ પાહુજા કે જેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને જે આમ આદમી પાર્ટી એ ગરીબોની પાર્ટી અને ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટીની વાત કરે છે। જ આમ આદમી પાર્ટી અત્યારે ક્યાંક ને ક્યાંક વિવાદોમાં જોવા મળી રહી છે। અનેક કાર્યકર્તાઓ સામે એક બાદ એક ફરિયાદો અને ત્યારબાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાખો રૂપિયા એ ગુજરાતમાં બાંટવા માટે દિલ્હીથી ફંડિંગ આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે અને પોલીસે અત્યારે કાર્યવાહી છે તે પણ શરૂ કરી દીધી છે। સુરતના મોટા માથાઓ સુધી પણ આ તપાસનો રેલો પહોંચી શકે છે। આંગણિયાના સીસીટીવી કેમેરાના વિડીયોઝ છે તે પણ સામે આવ્યા છે કે જ્યાં એ હિમાંશુ પાહુજા દ્વારા સુરતમાં આકાશ મિશ્રાને એ પૈસા મોકલાવ્યા હોવાની વાત છે તે આમાં થઈ રહી છે અને સાથે જ એ પૈસા એ કઈ જગ્યાએ કઈ રીતના વાપરવાના હતા, કોના પ્રચારની અંદર આ પૈસાનો છે તે ઉપયોગ કરવાનો હતો, આ પૈસા હિમાંશુ પાહુજાને કોણે મોકલવા માટે કહ્યું હતું। જે રીતના એ પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી એ સત્તામાં હતી અને ત્યારબાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું શાસન ગયું, હવે માત્ર પંજાબની અંદર જ્યારે શાસન છે ત્યારે અનેક વખત એવા આરોપો લાગતા રહ્યા છે કે પંજાબના લોકોના પૈસા એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી વાપરી રહી છે। ત્યારે ફરી એક વખત કાળું નાણું મોકલતા હોવાનો દાવો છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। સુરતના પીપલોદથી હવાલા રેકેટ ઓપરેટ થતું હોવાનો પણ આની અંદર અત્યારે ચર્ચામાં આવ્યું છે અને આ જે રૂપિયા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ કઈ જગ્યાએ વાપરવાના હતા, કોને દેવાના હતા કે પછી આ રૂપિયા એ ચૂંટણી ફંડ તરીકે આવ્યા હતા તો પછી આંગણિયા મારફતે કેમ આવ્યા, બેંક એકાઉન્ટમાં કેમ રૂપિયા છે તે ન મોકલવામાં આવ્યા, એ તમામ સવાલો છે તે અત્યારે હાલ ઉઠી રહ્યા છે। પણ જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ફરીથી આમ આદમી પાર્ટી ચર્ચાઓમાં આવી છે। જે પૈસા આંગણિયા મારફતે દિલ્હીથી અહીંયા મોકલાવવામાં આવ્યા છે એની પાછળ કોનો હાથ છે, અહીંયા કોણે મગાવ્યા હતા, કોને આપવાના હતા, એ તમામ વસ્તુની પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે મોટા માથાઓના નામ છે તે પણ સામે આવે તેવી પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।